ગિરનારની લીલી પરિક્રમામાં જવા માટે અમદાવાદથી દોડાવાશે 250 એક્સ્ટ્રા બસ। 1 થી 5 નવેમ્બર સુધી ગરવા ગિરનારની ગોદમાં યોજાશે લીલી પરિક્રમા। ગુજરાત સહિત 11 રાજ્યોમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનને લઈ આજથી 3 નવેમ્બર સુધી અપાશે ટ્રેનિંગ। મતદાર યાદીની ચકાસણી માટે 21 ઇલેક્ટોરલ રજિસ્ટ્રેશન ઓફિસર અને 5524 બીએલઓને સોંપાશે કામગીરી। કેવડિયા બનશે વધુ ભવ્ય। સરદાર પટેલની 150મી જન્મજયંતિ 800 કરોડના 16 પ્રોજેક્ટ્સની ભેટ। 367 કરોડના ખર્ચે મ્યુઝિયમ ઓફ રોયલ કિંગડમ ઓફ ઇન્ડિયા પામશે નિર્માણ। પ્રધાનમંત્રીના હસ્તે લોકાર્પણ। ભાવનગર તળાજા હાઈવે ઉપર તણસા ગામ પાસે એસટીએ પગપાળા સંઘને મારી ટક્કર। એકનું મોત, 2 ઇજાગ્રસ્ત। આક્રોશિત લોકોએ એસટી ચાલકને માર્યો માર। આજે સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, તો 9 જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળે ભારે વરસાદનું યલો એલર્ટ। સંઘ પ્રદેશ, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદનું યલો એલર્ટ।